મિત્રો, હવે આ લેક્ચરમાં આપણે કિર્ચોફના બીજા નિયમ આધારિત દાખલા ગણીશું. બરાબર, તમને આખો એક લેક્ચર કિર્ચોફના બીજા નિયમ માટે આપેલો હતો અને એમાં તમને સમીકરણ લખતા શીખવાડ્યા હતા. તો એને આધારિત જેટલા દાખલા છે બધા સાથે લઈ લઉં છું. પણ તમે એક ખાસ કામ કરજો કે કિર્ચોફનો બીજો નિયમ હજી જો તમને ન આવડતો હોય તો પહેલાં એ વિડીયો લેક્ચર શોધીને પાછો તમે જોઈ લો. બરાબર, એ નિયમ પ્રમાણે જો તમને સમીકરણ બનાવતા આવડે તો જ આ દાખલા થવાના છે. બાકી સાદુરૂપને એ પ્રમાણે જોતા દાખલા બહુ સરળ છે, સાદા સમીકરણો ઉકેલવાના છે. એટલે ખાસ પહેલાં કિર્ચોફનો બીજો નિયમનું સમીકરણ કઈ રીતે લખાય એ વિડીયો લેક્ચર જો તમને ભૂલાઈ ગયું હોય તો એકવાર પાછો રિપીટ કરીને જોઈ લો. મેં એમાં ઉદાહરણ અહીં આપેલા છે એક લૂપ લઈને કે કઈ રીતે લખવું કે પ્રવાહની દિશામાં તમે મુસાફરી કરો તો માઇનસ, વિરુદ્ધ દિશામાં કરો તો પ્લસ, બેટરી માટે જે છેડો મળે મુસાફરી કરતાં કરતાં એની નિશાની લઈ લેવાની. તો આ 2-3 બાબતો છે એ ભૂલાઈ ગઈ હોય તો ડિટેલમાં પાછી જોઈ લો. એટલે હું અહીંયા સીધા કિર્ચોફના નિયમ સમીકરણ સીધા બોલી જ જાઉં છું, બીજી કોઈ ચર્ચા આમાં કરતો નથી. તો ઉદાહરણ 3.6 એક્ઝામ્પલ 3.6, દરેક એક ઓહ્મના એવા 12 અવરોધોમાંથી સમઘન નેટવર્કના વિકર્ણના સામે સામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. બરાબર, જો આ રીતની પરિસ્થિતિ છે, તમને આ રીતની એક આકૃતિ આપેલી છે. બરાબર, જો આકૃતિ શું છે તો એક સમઘન છે. અને સમઘન શેમાંથી બનેલો છે તો જો સમઘનની દરેક બાજુ 1 ઓહ્મ અવરોધથી બનેલી છે. જો આ બધા અવરોધ જેટલા દેખાય છે આ સમઘનમાં એ બધા કેટલા છે? 1 ઓહ્મના છે. બરાબર, અને એમાં એ અને સી બિંદુ વચ્ચે, બરાબર, આ 2 પોઈન્ટ લઈ લો. સમઘનને જો નામ પણ આપેલું છે એ બી સી ડી. જો આ નીચેની ફલક છે એ બી સી ડી છે, ઉપર એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ. બરાબર, અને આ બધા જ અવરોધ છે કેટલા છે? 1 ઓહ્મના છે. અને એ અને સી સાથે બરાબર અહીંયા 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો આવા સમઘનમાં તમારે શું કરવું છે? દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો જો આકૃતિને મેં અહીંયા મોટી વ્યવસ્થિત દર્શાવી છે. જો આ દરેક સમઘન છે, સમઘનના દરેક બાજુ છે, એમાં બધામાં જો મેં અહીંયા 1 ઓહ્મ દર્શાવી દીધા, 1 2 3 4, ઉપર ગણીએ તો 1 2 3 4, સાઈડમાં ઊભી બાજુ ગણીએ તો 1 2 3 4, ટોટલ 12 અવરોધો છે. બરાબર ને, સમઘનનું નામે આપી દીધું એ બી સી ડી, એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ, આ જ પ્રમાણે. બરાબર, હવે જો અહીંયા મેં નવું શું કર્યું છે તો મેં ખાસ અહીંયા પ્રવાહ દર્શાવેલો છે. હવે આ પ્રવાહ છે આપણે દર્શાવવાનો છે, આપેલો નથી, એટલે તમારે અહીંયા આકૃતિ દોરવાની છે. તો જો પ્રવાહ કઈ રીતે દર્શાવશો તો સ્વાભાવિક છે કે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળશે અને ઋણ ધ્રુવમાં દાખલ થશે. તો જો અહીંયા ધન ધ્રુવમાંથી મેં પ્રવાહ 3I ધારી લીધો કે ધારો કે અહીંયાથી કેટલો પ્રવાહ નીકળે છે? 3I. તમને એમ થાય આઈ કેમ ન લીધો, 3I કેમ લીધો? તો એનું સોલ્યુશન તમને આગળ જતા હમણાં મળી જશે. બરાબર, તો 3I લીધો તો અહીંયા જો એ પાસે આ પ્રવાહ એવો 3I. તો દરેક પોઈન્ટ ઉપર ધ્યાનથી જોજો કે એ પોઈન્ટ ઉપર જો અહીંયા 3 શાખા પડે છે, એ બી, એ ડી અને એ ડેશ. બરાબર, તો જો અહીંયા ત્રણેયના અવરોધ સરખા છે, આ 1 ઓહ્મ છે, 1 ઓહ્મ છે, 1 ઓહ્મ છે. તો અવરોધ સરખો હોય તો પ્રવાહના ભાગે કેવા પડે? સરખા છે. એટલે 3I પ્રવાહ છે અને 3 શાખા છે, એટલે દરેકને કેટલો મળશે? આઈ. એટલે જો આ એ બી શાખામાં પ્રવાહ લખો આઈ, એ જ રીતે એ ડીમાં કેટલો ગયો? આઈ. એ જ રીતે એ ડેશમાં કેટલો ગયો? આઈ. બરાબર, જે હું બોલું છું ધ્યાનથી ઝીણવટથી સાંભળજો. બરાબર, એટલે ત્રણેય શાખામાં પ્રવાહ શું લખો? આઈ. હવે આગળ વિચારે, ચાલો આ જે એ બીમાં આઈ આવ્યો, ચાલો અહીંયા બી પાસે પાછી બીજી શાખા પડે છે 2. જો એક બીસી શાખા જાય છે અને એક બીબી ડેશ ઉપર શાખા જાય છે, તો આમાં કેટલો થશે? તો જો અહીંયા અવરોધ સરખા છે 1 ઓહ્મ 1 ઓહ્મ, તો અહીંયા પ્રવાહના શું થશે? સરખા ભાગલા પડશે. તો જો અહીંયાથી આઈ આવ્યો ને તો બંનેમાં સરખો જ હશે. એટલે બીસી અને બીબી ડેશ બંનેમાં કેટલો લખો? જો અહીંયા I/2 લખો, I/2 લખો. એટલે આઈના પહેલાં 3Iના 3 ભાગ પડ્યા, આઈ. પછી આઈના પાછા 2 ભાગ પડ્યા, I/2, I/2. એવી જ રીતે અહીંયા આ આઈના વિચારી લો, આ એડી છે તો અહીંયા જો ડી પાસે ભાગ પડશે. બરાબર, અહીંયાથી એડીમાં આઈ આવે છે
તો અહીંયા ડી પાસેથી ડીસીમાં જાય છે અને ડીડી ડેશમાં જાય છે. તો જો બે શાખામાં કેટલા લખ્યા, અહીંયા I/2, ઉપર એ કેટલા I/2, જો આ બે લખેલા છે. એવી જ રીતે આ ત્રીજો આઈ છે, અહીંયા આવ્યો તો એના એ ડેશ પાસે ભાગલા પડશે. તો જો એક એ ડેશ ડી ડેશમાં ગયો, એક એ ડેશ બી ડેશમાં ગયો, સોરી બે ભાગ પડશે, એ ડેશ ડી ડેશ અને એ ડેશ બી ડેશ. તો અહીંયા આઈ આવ્યો, એના કેટલા થયા I/2. એટલે પહેલાં 3i ના આઈ થયા અને પછી દરેક આઈના I/2 થયા. જો એક આ બે આ ત્રણ. ચાલો એટલું ક્લિયર થઈ ગયું. હવે કઈ શાખા બચી પ્રવાહ દર્શાવવા માટે? તો ત્રણ શાખા બચી. જો CC ડેશ, B ડેશ C ડેશ અને D ડેશ C ડેશ. બરાબર. તો જો અહીંયા આ શાખામાં પ્રવાહ કેટલો લખ્યો? I લખ્યો છે. જો I કઈ રીતે? તો જો અહીંયાથી I/2 આવ્યો અને અહીંયાથી I/2 આવ્યો. આ બે જગ્યાએથી તમે જો આ બે પેન આવે છે, અહીંયા બે જગ્યાએથી કેટલો આવ્યો I/2. એટલે ટોટલ કેટલો થઈ ગયો પ્રવાહ? I. એટલે C ડેશમાં કેટલો થઈ ગયો? I. એ જ રીતે જો અહીંયા જો I થાય. કેમ? તો કે જો અહીંયા પ્રવાહ ક્યાંથી આવ્યો? તો એ ડેશ બી ડેશમાંથી આવ્યો, અહીંયા I/2 આવ્યો અને અહીંયાથી BB ડેશ એટલે અહીંયાથી I/2 આવ્યો. તો I/2 એટલે ટોટલ થઈ ગયો I, કિર્ચોફના નિયમ પ્રમાણે. અને એ જ રીતે અહીંયા કહી દઉં તો જો એક DD ડેશ અને એ ડેશ ડી ડેશ બેનો I/2 અહીંયા ભેગો છું, આ કેટલો થઈ ગયો I. તો C ડેશ પાસે ટોટલ પ્રવાહ કેટલો મળ્યો? I. એટલે ટોટલ કેટલો થયો? 3i. ટૂંકમાં આપણે ધનધ્રુવમાંથી 3i લીધા હતા તો પાછા 3i મળી જવા જોઈએ. ચાલો આ માહિતી ક્લિયર થઈ ગઈ. અને તો તમને એ ખ્યાલ આવી ગયો હશે કે 3i કેમ લીધા. કેમ કે તમને ખબર જ છે કે અહીંયા 3 ભાગ પડવાના છે, બરાબર ને, પાછા એના 2 ભાગ પડવાના છે. એટલે કદાચ ભૂલાઈ જાય કે 3iની જગ્યાએ હું I લઈ લઉં તો એ કોઈ ફેર ના પડે. અહીંયા I લખું તો પછી હવે તમને ખ્યાલ આવે કે આ ત્રણેય શાખામાં મારે કેટલા લખવા પડે? I/3 લખવા પડે. વળી પાછા I/3ના 2 ભાગ પડે તો I/6 થાય. પણ એ માથાકૂટમાં ન પડવું એટલે પહેલેથી જ મને ખ્યાલ છે એટલે મેં 3i લઈ લીધા. તો મારા પ્રવાહ પૂર્ણાંકમાં આવે. ચાલો તો આ પ્રવાહ દર્શાવી દીધો. હવે આપણે લૂપ લઈ લઈએ. બરાબર, લૂપ લઈને ઉકેલવાના છે. તો લૂપ લઈ લઉં C ડેશ C BA VC ડેશ. જો આ રીતે મુસાફરી કરું છું, અહીંયા C ડેશથી સ્ટાર્ટ કરું છું, C ડેશ પાસે પૂરી કરું છું. કયા માર્ગે? જો તો C ડેશ પછી છે C B A V અને C ડેશ. એટલે જો આ અંદરની બાઉન્ડ્રી અહીંયા C ડેશથી ચાલુ કરીને આ બોલપેન ફરે એ અંદરની બાઉન્ડ્રી ઉપર ગતિ કરતો હું C ડેશ પર આવું છું. તો ચાલો કિર્ચોફનો નિયમ શું લખાય? તો ચાલો અહીંયા ગયા. ચાલો મુસાફરી આ લખ્યું છે એ પ્રમાણે જ કરું છું. તો અહીંયાથી ગયા તો પ્રવાહ I, અવરોધ 1, તો I/1 એટલે લખ્યા I. ચાલો પ્રવાહ સામે મળે છે, જો આમ આવતા પ્રવાહ ઉપર જાય છે, હું નીચે આવું છું એટલે મેં ધન લખ્યું. ચાલો ત્યાંથી CB બાજુ જાઉં, બરાબર. તો અવરોધ 1 પ્રવાહ I/2 એટલે 1 × I/2 એટલે લખ્યા I/2 અને આવશે પ્લસ, બરાબર, પ્રવાહ સામે મળે છે. ત્યાંથી B એ બાજુ આવું તો કેટલું થાય? 1 × I એટલે I અને પ્રવાહ પાછો સામે મળ્યો એટલે I પ્લસ થઈ ગયા. ચાલો ત્યાંથી અહીંયા આવું તો હવે અહીંયા કોઈ અવરોધ નથી અને હું પાછો અહીંયા C ડેશ ઉપર આવું. પણ જ્યારે હું અહીંયા જતો હોય ત્યારે મને ખબર છે બેટરીનો મને 10 વોલ્ટની બેટરીનો કયો છેડો સામે મળ્યો? ધનધ્રુવ સામે મળ્યો ને. એટલે બરાબરની સામેની બાજુ શું લખીશ? +10. ધન છેડો સામો મળ્યો એટલે પ્લસ અને કેટલા વોલ્ટનો? 10 એટલે +10. તો આજે આપણે રેગ્યુલર કિર્ચોફનો બીજો નિયમ શીખવાડ્યો એ પ્રમાણે જ મેં લખ્યું છું. તો સમીકરણ મળ્યું. હવે ઉકેલો તો લસા આવશે 2. તો આ થઈ ગયું 2i + I + 2i. એટલે લસા 2 લઈ લો તો અંશમાં આવશે 5i બરાબર 10. તો I કેટલા આવશે? 4 એમ્પિયર. એટલે પરિપથમાં પ્રવાહ કેટલો થયો? 4 એમ્પિયર થયો. હવે તમને શું પૂછ્યું છે? જો કે દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. દરેક ભુજા એટલે અહીંયા સમઘનને 12 બાજુ છે. જો આ જુદી જુદી મેં તમને 12 બાજુ દર્શાવ્યું કે 12 બાજુ છે એમાં કેટલો પ્રવાહ પસાર થાય તમારે કહેવાનો છે. તો આપણે એને ઇઝીલી લખી શકીએ. જો કે અહીંયા આખા સમઘનમાં હું ધ્યાનથી જોઉં તો 2 વસ્તુ છે. અમુક શાખા એવી છે, બરાબર, કે જ્યાં પ્રવાહ કેટલો પસાર થાય છે? I. અને અમુક શાખા એવી છે જેમાંથી કેટલો પસાર થાય છે? I/2. તો આપણી પાસે 2 ટાઈપની વેરાયટી છે. તો વિચારો, ચાલો I પ્રવાહ પસાર થતો એવી બાજુ કઈ? તો જો આપણી I લખેલો એવી ગોતો બધી. તો જો AB છે એમાં I છે, AB, AD, A ડેશ, જો આ ત્રણેય છે એ I બાજુ,
આઈ પ્રવાહવાળી બાજુ છે. બીજી હજી 3 છે. જો અહીંયા તમે જો બી ડેશ સી ડેશ છે, ડી ડેશ સી ડેશ છે અને સી સી ડેશ છે. તો આ ત્રણેયમાં પ્રવાહ જો આઈ લખેલો છે 1 2 3, બરાબર. તો આજે 6 બાજુ છે કઈ? એ બી, એ ડી, એ ડેશ, અને અહીંયાથી ડી ડેશ સી ડેશ, બી ડેશ સી ડેશ અને સી સી ડેશ. આ ત્રણેયમાં પ્રવાહ કેટલો છે? આઈ એટલે કેટલો થયો? 4 એમ્પિયર, બરાબર. તો એટલી બાજુ આવી ગઈ. જો મેં અહીંયા લિસ્ટમાં અહીંયા લખેલું છે કે કયામાં 4 થશે, અને બાકીની આ બધી લખેલી છે એમાં I/2, બરાબર, પ્રવાહ વહે છે. I/2 એટલે 4/2 એટલે 2 એમ્પિયર પ્રવાહ વહે છે, બરાબર. એ કઈ બાજુ એ જોઈ લો આકૃતિમાંથી. તો I/2 વાળી કઈ છે? તો જો અહીંયા I/2 મળે છે. એક આ BC છે એમાં I/2 છે. પછી BB ડેશ છે એ I/2 વાળી છે. અહીંયા 2 છે. જો DC અને DD ડેશ એ 2 I/2 વાળી છે. અહીંયા જો A ડેશ B ડેશ, A ડેશ D ડેશ એ 2 કઈ છે? I/2. તો આ બધી કઈ છે? I/2 વાળી છે, એટલે કે 2 એમ્પિયર વાળી છે. હવે તમારે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવો છે કે આ સમઘન છે એ કયા બિંદુ વચ્ચે જોડ્યું છે? એ અને સી ડેશ વચ્ચે છે. તો એ અને સી ડેશ વચ્ચે તમારે શું જોડવાનું છે? સમતુલ્ય અવરોધ R શોધવાનો છે આખા પરિપથનો. તો આપણે ધારી લઈએ જો એ કઈ રીતે સોલ્વ થાય. તો આપણે વિચારી લઈએ કે આખા સમઘનનો સમતુલ્ય અવરોધ ધારો કે R છે, બરાબર. એટલે સમઘનની જગ્યાએ તમે એક R અવરોધની કલ્પના કરો કે જે કોની વચ્ચે જોડાયેલો હોય? એ અને સી ડેશ બિંદુ વચ્ચે. એટલે જો મેં એ આકૃતિ આવી રીતે થાય, બરાબર, કે એ અને સી ડેશ વચ્ચે સમઘન હતો એ R ઓમ કહી દીધો, અને બહારથી જોડાણ પૂરું કરો. એ ડેશ સાથે આકૃતિમાં જો 10 વોલ્ટની બેટરીનો ધન ધ્રુવ અને અહીંયા સી ડેશ સાથે ઋણ ધ્રુવ, અને ટોટલ પ્રવાહ કેટલો પસાર થાય છે? 3 એમ્પિયર, બરાબર. જો અહીંયા છે આ 10 વોલ્ટ એ સાથે પ્લસ અને અહીંયા સી ડેશ સાથે, અને 3 એમ્પિયર કરંટ છે. તો જો આપણી આકૃતિ તમે આવી રીતે દોરી શકો. હવે અહીંયા ઓમનો નિયમ લઈ લો, બરાબર. તો ઓમના નિયમ પ્રમાણે V બરાબર શું થાય? IR. તો જો આ સર્કિટ માટે જો I કેટલો છે? 3I, બરાબર. ટોટલ કરંટ 3I છે, અને સર્કિટનો અવરોધ આપણે કેટલો ધારી લીધો? R, બરાબર. તો જો અહીંયાથી R મળી જાય તો V આપણને ખબર છે 10 છે, બરાબર. 3 I આપણી પાસે છે કેટલો આવ્યો? I 4 એમ્પિયર લાવ્યા, અને R શોધવાનું છે. તો આ 3 4 12, એટલે R બરાબર શું થયું? 10/12 એટલે 5/6 ઓમ, બરાબર. એટલે આખા સમઘનમાં આવી રીતે તમે પ્રવાહ દર્શાવ્યો, પ્રવાહ શોધો, અને સમતુલ્ય અવરોધ આવી રીતે ધારીને આવી આકૃતિ બનાવીને તમે સમઘનના કેસમાં ગણી શકો. ઉદાહરણ 3.7, એક્ઝામ્પલ 3.7. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાંથી દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો, બરાબર. જો અહીંયા તમને એક સર્કિટ આપેલી છે, નેટવર્ક આપેલો છે, મેં તમને મોટી આકૃતિ દર્શાવેલી છે, અને એમાં દરેક શાખામાં તમારે પ્રવાહ શોધવાનો છે. હવે નેટવર્ક બરાબર ધ્યાનથી જોઈ લેજો કઈ રીતનો પરિપથ છે. તો પરિપથનું નામ આપેલું છે ABCD, બરાબર. અહીંયા A છે, આ એપ્સ્યુલા છે. પરિપથમાં 2 બેટરી છે. જો અહીંયા એક 10 વોલ્ટની બેટરી છે, પ્લસ માઇનસ કઈ રીતે છે એ જોજો, અને અહીંયા 5 વોલ્ટની બેટરી છે, બરાબર. આવી રીતે, અને આ બધા અવરોધો જોડેલા છે. અહીંયા 4 ઓમનો અવરોધ જોડેલો છે, અહીંયા 4 ઓમ છે, 1 ઓમ છે, અહીંયા 2 ઓમ છે, અહીંયા 2 ઓમ છે, બરાબર. અને અહીંયા પરિપથમાં પ્રવાહ તમને આપેલો છે, બરાબર. જો અહીંયા પ્રવાહ તમને દર્શાવીને આપેલો છે કે ધારો કે અહીંયાથી ધન બેટરીમાંથી પ્રવાહ I1 લીધો, બરાબર. જો સમજ હોય તો સમજી શકાય કે કઈ રીતે અહીંયા પ્રવાહ લઈ શકાય. તો અહીંયાથી 10 વોલ્ટની બેટરીમાંથી I1 પ્રવાહ આવ્યો. ચાલો એ પાસે 2 ભાગલા પડશે. અહીંયા સીધો આવ્યો તો થોડોક પ્રવાહ આમાં જશે, થોડોક આમાં જશે. તો જો આમાં I2 લઈ લીધો, બરાબર. I1 આવતો તો આમાં કેટલો લઈ લીધો? I2 લઈ લીધો. તો અહીંયા કેટલો જશે? તો I1 - I2, બરાબર. ટોટલ I1 હતો એમાંથી અહીંયા I2 ગયો, એટલે આ AD શાખામાં કેટલો બચ્યો? I1 - I2. તો આવી રીતે પ્રવાહ લીધો. હવે જો I2 અહીંયા B સુધી જાય છે. એક અહીંયાથી પ્રવાહ લીધો છે બીજી બેટરીમાંથી, કે એપ્સ્યુલાના ધન ધ્રુવમાંથી પ્રવાહ લીધો I3, બરાબર. તો જો અહીંયા પ્રવાહ કેટલો થશે આ 2 ઓમમાં? તો અહીંયાથી I2 આવ્યો, અહીંયાથી I3 આવ્યો, તો આ શાખામાં કેટલો જાય? બરાબર. તો તમે કહી શકો કે આ બેનો સરવાળો I2 + I3નો સરવાળો, એટલે અહીંયા થયું I2 + I3. હજી નીચે આપણે વિચારવું હોય તો વિચારે કે અહીંયા કેટલો ગયો નીચે?
તો અહીંયા જો આ એડી CA શાખા છે એમાં આપણે I1 લીધેલો છે ને, આમ I1 છે. તો ચાલો અહીંયાથી આવ્યો I2 પ્લસ I3, એમાંથી I1 અહીંયા નીકળી ગયો. તો અહીંયા નીચે CDમાં કેટલો ગયો? તો I2 પ્લસ I3 હતા, એમાંથી I1 નીકળી ગયો એટલે માઇનસ I1, બરાબર. અને અહીંયા કેટલો આવશે? અહીંયા I3 આવતો, તો અહીંયા પાછો એમાં I3. અથવા તમે અહીંયા આગળ વિચારી શકો ડી પોઈન્ટ ઉપર કે C થી D શાખામાં કેટલો આવ્યો? I2 પ્લસ I3 માઇનસ I1. અને અહીંયા AD શાખામાં કેટલો આવ્યો? I1 માઇનસ I2. તો D પાસે બે ભેગા થઈ જશે એટલે I1 માઇનસ I2 અને I2 પ્લસ I3 માઇનસ I1 બેનું ટોટલ કરો તો એ કેટલો આવશે? I3. એટલે આ શાખામાં કેટલો ગયો? I3. તો આમ આ પ્રવાહ લોજિકલ છે, પણ આપણને સમજો કદાચ ન આવડે તો અત્યારે આપણને પરીક્ષામાં આપણને આ પ્રવાહ આપેલો છે અને તમારે આ I1 I2 I3 જોઈએ છે. હવે ત્રણેય પ્રવાહ કઈ રીતે લાવી શકાય? તો ચાલો હું તમને લૂપ કહી દઉં. એ લૂપમાં આપણે કિર્ચોફનો નિયમ લખી નાખીએ. તો પહેલો લૂપ કયો છે? A B C A. જો આ કિર્ચોફના બધા દાખલામાં મેં અહીંયા જે લૂપનું નામ લખ્યું, બરાબર, એ જ દિશામાં હું મુસાફરી કરું છું એવું સમજી રાખો, એટલે કન્ફ્યુઝન ન થાય. તો ચાલો આપણે ક્યાં મુસાફરી કરીએ? A B C A આટલો ત્રિકોણ છે એમાં મુસાફરી કરીએ. તો જો શું પદ મળે? ચાલો અહીંયા ગુણાકાર શું છે અવરોધનો? 4I2. પણ મુસાફરીની દિશામાં હું આમ જ જાઉં છું, બરાબર. તો મુસાફરીની દિશામાં એટલે માઇનસ 4I2. ચાલો ત્યાંથી નીચે આવો તો પદ શું બન્યું? 2 ટાઈમ્સ I2 પ્લસ I3. અવરોધ 2, પ્રવાહ I2 પ્લસ I3. 2 ટાઈમ્સ I2 પ્લસ I3. પણ પ્રવાહની દિશામાં આવ્યો એટલે જો માઇનસ છે. ચાલો ત્યાંથી આમ ગયો તો કેટલું છું? 1 ઇન્ટુ I1 એટલે છું I1 અને પ્રવાહની દિશામાં એટલે માઇનસ, બરાબર. તો 3 અવરોધો છે, 1 2 3 આપણા લૂપમાં, બરાબર. તો 3 પદ બન્યા. અને બેટરી જોઈ લે કે જ્યારે હું મુસાફરી કરતો હોય, બરાબર, ત્યારે જતો હોય ત્યારે મુસાફરીમાં મને કયો છેડો સામે મળે? તો હું C થી A જાઉં ત્યારે મને 10 વોલ્ટની બેટરીનો ઋણ છેડો સામે મળે છે. એટલે અહીંયા શું લખ્યા? માઇનસ 10. અહીંયા જો આ માઇનસ છે. ચાલો આનું સાદુરૂપ આપશું. આ 2 અંદર ગુણાઈ ગયો, બરાબર. એટલે માઇનસ 2I2 માઇનસ 2I3 થાય અને પછી પદ ભેગા કરો તો તમારું સમીકરણ આવું બનશે: 6I2 માઇનસ 6I2 માઇનસ 2I3 માઇનસ I1 બરાબર માઇનસ 10. અને જો તમારે સરળ કરવું હોય તો બધી માઇનસ બે બાજુથી કોમન કાઢો એટલે બધા કેવા થઈ જશે? પ્લસ. આ માઇનસ નીકળી જશે, આ પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. એટલે આપણું સમીકરણ એક તમારું જો કિર્ચોફનો નિયમ લખો તો આવવું જોઈએ કે 6I2 પ્લસ 2I3 પ્લસ I1 બરાબર 10. આ જે સમીકરણ અંદર મેં દીધા, બરાબર, એ પ્રમાણે સમીકરણ તમારે લાવવાના અને હું જે મેથડ આપું જે લોપની રીતથી કે ઉકેલવાના એ રીતે ઉકેલવાના એટલે તમારો આન્સર આવી જશે. આમાં કોઈ લોજિક નથી. ચાલો લૂપ લઈ લો ADCA. જો આ નીચેનું લૂપ ADCA. ચાલો શું થશે? ADCA માર્ગે ગતિ કરો તો ચાલો ADA જાઓ તો પદ શું મળે? 4 કૌંસમાં I1 માઇનસ I2 અને પ્રવાહની દિશામાં જાઓ એટલે માઇનસ. તો જો માઇનસ 4 I1 માઇનસ I2. ચાલો ત્યાંથી આમ ઉપર જાઓ તો પદ શું બનશે? અવરોધ 2 છે, પ્રવાહ કેટલો છે? I2 પ્લસ I3 માઇનસ I1. એટલે જો ગુણાકાર શું છે? 2 કૌંસમાં I2 પ્લસ I3 માઇનસ I1 અને આમ જાઉં છું તો પ્રવાહ સામો મળ્યો એટલે કેવું લીધું? પ્લસ. ચાલો હવે આ પદ તો જો ત્યાંથી હું આમ જાઉં છું, બરાબર, CA દિશામાં તો 1 ઇન્ટુ I1 એટલે I1. પણ જો હું પ્રવાહની દિશામાં, બરાબર, મુસાફરીની દિશા છે આમ છે અને પ્રવાહ એ દિશામાં આવે છે એટલે પ્રવાહ મુસાફરીની દિશામાં એટલે માઇનસ. તો 3 અવરોધના 3 પદ થઈ ગયા, 1 2 3. બીજું કે જ્યારે આમ જતો હોય ત્યારે બેટરીનો કયો મળે છે? 10 વોલ્ટની બેટરીનો ઋણ મળે છે એટલે માઇનસ 10. ચાલો આ બાબત થઈ. આનું સાદુરૂપ આપીને સરળ કરીએ તો પહેલાં માઇનસ 4 અંદર ગુણાઈ દઈએ તો માઇનસ 4I1 માઇનસ માઇનસ પ્લસ 4I2, બરાબર છે, અહીંયા પદ લખેલું છે. પછી 2I2 પ્લસ 2I3 માઇનસ 2I1 એ પદ આવ્યા, બરાબર, માઇનસ I1 બરાબર માઇનસ 10. હવે આનું ટોટલ મારીએ, બરાબર, તો માઇનસ 4I1 અને અહીંયા 7I1 થાય છે ને, એટલે જો અહીંયા માઇનસ 4I1 માઇનસ 2I1 ને માઇનસ I1. I1 વાળા 3 પદ છે એટલે માઇનસ 4 માઇનસ 2 માઇનસ 1 એટલે માઇનસ 7I1. I2 વાળા જો તો જો 4I2 2I2 એટલે 6I2. પછી આ છે 2I3 અને માઇનસ 10. અને આમાંય માઇનસ કોમન કાઢી લો બધામાંથી તો આ થઈ ગયું પ્લસ 7I1.
આ 6i2 એ થઈ ગયું -6i2, આ થઈ ગયું -2i3 બરાબર 10, સમીકરણ 2. ચાલો, એટલે બીજું લૂપ એ આવડી ગયું. હવે ત્રીજું લૂપ લઈએ. બરાબર, તો ત્રીજું લૂપ કયું છે આપણું? ABCDA. બરાબર, આ જરાક જોજો તમારી જાતે. બરાબર, તો જો આપણું લૂપ કયું છે? ABCDA. ચાલો, આ જ માર્ગે મુસાફરી કરો તો ડાયરેક્ટ મોઢે લખીએ. જો શું પદ આવશે? તો પહેલું પદ આવશે 4i2 મુસાફરીની દિશામાં, એટલે -4i2 બનશે. ચાલો, અહીંયાથી અહીંયા આવીએ એટલે આ બીજો અવરોધ. અહીંયા પદ શું બનશે? 2i2 + i3, પણ મુસાફરીની દિશામાં એટલે માઇનસ. અહીંયા આવો તો 2i2 + i3 - i1, પણ મુસાફરીની દિશામાં માઇનસ. ચાલો, ત્યાંથી આમ આવો તો 4i1 - i2, પણ જો મુસાફરીની સામે પ્રવાહ મળે છે એટલે પ્લસ. બરાબર, એટલે તમને આવી રીતે પદ મળશે. અને એ સમીકરણ જો લાવશો, બરાબર, તો એ સમીકરણ તમને આવું મળવાનું છે. બરાબર, તમારું સમીકરણ લૂપમાં લઈ લો 4i2. બરાબર, તો બરાબર તમારું સમીકરણ 3 આવું મળશે. -8i2 + 4i1 = 5. બરાબર, હવે આ 3 લૂપ ગમે એ લઈ લીધા. હવે એને ઉકેલીએ. તો ઉકેલવાનું કેમ? તો જો એમાં તમે ઉકેલવા માટે કોઈ ફિક્સ મેથડ નથી, તમે તમારી રીતે ઉકેલી શકો. તમારે તો સમીકરણને લોપથી કે કોઈ પણ રીતે ઉકેલીને i1 i2 i3 લાવવાના છે. તો અહીંયા મારી એક રીત હું તમને બતાવું છું. બરાબર, તમે તમારી કોઈ બીજી રીતથી આ ગણી શકો સમીકરણ મળ્યા પછી, પણ સમીકરણ સાચા આવવા જોઈએ. તો મેં અહીંયા શું કર્યું? સમીકરણ 1 અને સમીકરણ 2નો શું કરી દીધો? સરવાળો કરી દીધો. 1માં 2 ઉમેરી દીધું. જો તમારે જોવું હોય તો હવે થોડીક અગવડતા પડશે, પણ ચાલો આ તમારું 1 છે, એટલે 6i2 2i3 + i1 = 10. એટલે જો એ આ સમીકરણ 1 થઈ ગયું. એમાં સમીકરણ 2 ઉમેરીએ. જો 2 શું છે? 7i1 - 6i2. 7i1 - 6i2 આ 2 છે. બરાબર, તો તમે બેયનો શું કર્યો? સરવાળો કરી દીધો. તો જો સરવાળો કરો તો પરિણામ શું મળશે? આમ +2i3 - 2i3 કેન્સલ થશે, +6i2 - 6i2 જશે, એટલે i1 + 7i1 એટલે 8i1 થઈ ગયા, અને બરાબર 10 + 10 એટલે 20 થઈ ગયા. તો i1 કેટલા છે? 20/8 એટલે 5/2 એમ્પિયર. બરાબર, તો i1 તમને મળી ગયું. હવે i1 મળી ગયું તો i2 મળી જાય. જો i1ની કિંમત તમે ક્યાં મૂકશો? સમીકરણ 3માં. જો અહીંયા સમીકરણ 3 અહીંયા બાજુમાં જ છે. તો આ જો -8i2 + 4i1 એટલે શું મૂક્યું? 5/2 બરાબર 5. તો i1ની કિંમત 3માં મૂકી દેશો એટલે આવું મળશે. તો આ 2 દૂ 4 એટલે શું? -8i2 + 5 દૂ 10 બરાબર 5. તો 8i2 કેટલા થાય? 5 - 10 5, બે બાજુ માઇનસ કેન્સલ કર્યા. i2 કેટલા થાય? 5/8 એમ્પિયર. ચાલો, આ બાબત થાય એટલે તરત જ હવે i1 i2 મળી ગયા. તો સમીકરણ 1માં શું કરશું? i1 અને i2ની કિંમત મૂકશું. તો જો સમીકરણ 1 મેં પાછું લખી લીધું છે, તમે તમારા લિસ્ટમાં જો 6i2 + 2i3 + i1 = 10. તો ચાલો, એમાં 6i2 મૂકવાના છે 5/8 + 2i3 i3 તો શોધવાના છે, +i1 5/2 બરાબર 10. તો અહીંયા 2i3 શું થશે? લસા લઈને સોલ્વ કરજો તો એ આવશે 15/4, એટલે i3 આવશે 15/8 એમ્પિયર. એટલે આવી રીતે તમે i1 i2 i3 ત્રણેય કિંમત લાવી જો. એટલે જો ખાસ તમારે આ દાખલા વિડીયો લેક્ચરમાં કદાચ ન સમજાણા હોય, તમારે શું કરવાનું થશે? આ રેડ લાઇન જે છે એને તમે ફોલો કર્યા કરો. બરાબર, મુખ્ય જે રેસીપી છે, બરાબર, મેઇન પોઈન્ટ એમ રેડ લાઇટથી બધા લખેલા છે. તો એ રેડ લાઇટ પ્રમાણે તમે સાદુરૂપ આપ્યા કરો, તમારી જાતે આપો અને આ સાદુરૂપ સાથે સરખાવો તો તમારો જવાબ તમને મળી જશે અને દાખલો તમને આવડી જશે. એક્ઝામ્પલ 3.8, ઉદાહરણનો 3.8. વિસ્ટન બ્રિજની 4 ભુજાને નીચે મુજબના અવરોધો છે: AB 100 ઓહ્મ, BC 10 ઓહ્મ, CD 5 ઓહ્મ, DA 60 ઓહ્મ. બરાબર, તો આમાં તમારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે.
પણ જો રકમ અહીંયા આકૃતિમાંથી સમજી લો, આકૃતિ તમને આપેલી છે કે આ વેસ્ટર્ન બીજ પરિપથ તમે શીખી ગયા છો, 4 ભુજા હોય A B C D, અને ચારેયમાં જો અવરોધની વેલ્યુ આપેલી છે, અહીંયા લખેલી છે એ પ્રમાણે જોઈ લો, દર્શાવેલી છે કે AB 100, BC 10, CD 5 અને DA 60. અને જો B અને D વચ્ચે અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યો છે, જેનો અવરોધ કેટલો છે 15 ઓહ્મ. આ તમને આપેલું છે રકમમાં. અહીંયા 10 વોલ્ટની બેટરી જોડેલી છે, જેને આપણે એપ્સ્યુલા કીધું, બરાબર. તો તમારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જોઈએ છે. તો જો અહીંયા પ્રવાહ દર્શાવેલો જ છે, તમને આપેલો જ છે. પ્રવાહ એકવાર ચેક કરી લઈએ જો કઈ રીતે દોરેલો છે. તો એપ્સ્યુલાના ધનમાંથી ધારો કે પ્રવાહ આવી ગયો I. ચાલો અહીંયાથી પ્રવાહ I આવ્યો, તો જો I આવ્યો તો એના 2 ભાગ પડશે, I1 અને I2, બરાબર. ઉપલી શાખામાં I1, નીચેની શાખામાં I2, બરાબર. હવે અહીંયાથી આગળ વિચારો, ચાલો આ I1 આવ્યું B પોઈન્ટ પાસે, તેના 2 ભાગ પડશે, બરાબર. થોડોક અહીંયા જશે, થોડોક અહીંયા જશે. તો જો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ કેટલો કહી દીધો, ધારો કે IG, તો અહીંયા કેટલો બચે, તો I1 માઇનસ IG, કેમ કે ટોટલ કેટલો આવતો હતો I1, એમાંથી IG તો આમાં નીકળી ગયો, તો કેટલો થઈ ગયો I1 માઇનસ IG. તો આ IG અહીંયા D સુધી આવશે, બરાબર. હવે Dથી આ DC શાખા જોવી હોય તો પ્રવાહ શું થઈ ગયો, તો અહીંયાથી આવ્યો I2, ઉપરથી આવ્યો IG, એટલે આમાં ટોટલ કેટલો થઈ ગયો I2 પ્લસ IG, બરાબર. એક જ દિશામાં આવ્યા તો બેનું ટોટલ થઈ ગયું I2 પ્લસ IG, તો DCમાં આવ્યા I2 પ્લસ IG. હવે અહીંયા બહાર કેટલો પ્રવાહ હોવો જોઈએ, બરાબર. તો આપણને ખબર છે કે બેટરીના ધન ધ્રુવમાંથી ટોટલ I નીકળો તો બહાર પાછો કેટલો આવવો જોઈએ, I આવવો જોઈએ. તો તમે ચેક કરી શકો છો, અહીંયાથી D થી C ની દિશામાં કયો આવે છે I2 પ્લસ IG, અને B થી C ની દિશામાં કયા આવે છે I1 માઇનસ IG. તો ચાલો અહીંયા 2 પ્રવાહ ભેગા થઈ ગયા C પાસે, તો બેઉનું ટોટલ મારો, આનો અને આનો સરવાળો કરો તો IG કેન્સલ, એટલે I1 પ્લસ I2 થાય. અને I1 પ્લસ I2 એ જ શું છે I છે, એટલે અહીંયા કેટલો પ્રવાહ આવ્યો I આવી ગયો. તો આ પ્રવાહ આવી રીતે દર્શાવ્યો છે. હવે IG લાવવા માટે સૌથી પહેલાં તો શું કરશું, તો અહીંયા હું તમને 3 આ લૂપ આપેલા છે, પહેલાં તો આ ત્રણેય લૂપમાં 3 સમીકરણ લાવતા શીખી જાઓ, પછી એની રેસીપી આપી દો લૂપથી ઉકેલવાની, એટલે કામ થઈ જાય. તો ચાલો પહેલો લૂપ કયો છે ABDA. જો ABDA, ચાલો કિર્ચોફનો નિયમ લખો. તો જો એક એક પદ આપણે લખીએ, જો ચાલો આ લખેલું છે એ જ પ્રમાણે મુસાફરી કરીએ. તો અહીંયા AB દિશામાં જઈએ તો પદ શું બને 100I1, પણ પ્રવાહની દિશામાં એટલે માઇનસ. ચાલો ત્યાંથી નીચે આવીએ તો પદ કેટલું બનશે, અવરોધ 15, કરંટ IG, એટલે 15IG, પણ નીચે આવો પ્રવાહની દિશામાં આવો તો માઇનસ. ચાલો ત્યાંથી DA દિશામાં જઈએ તો પદ બન્યું 60I2, પણ આપણે જતા હતા પ્રવાહ સામો મળ્યો એટલે પ્લસ અને બરાબર 0. 0 કેમ, તો આખા પરિપથમાં મુસાફરી કરી તો આપણને 3 અવરોધ મળ્યા, 1, 2 અને 3, પણ ક્યાંય બેટરી નથી, બેટરી ન હોય તો બરાબર 0. ચાલો એટલે આ આપણું સમીકરણ આ લૂપમાં બની ગયું, પહેલા લૂપમાં. અને સરળ બનાવી દઈએ, બરાબર. બધા પદને કોઈ વડે ભગાતું હોય તો ભાગી નાખવાનું. તો જો અહીંયા બધા પદને -10 વડે ભાગી શકાય એમ છે. તો ચાલો આને -10 વડે ભાગો તો માઇનસ માઇનસ કેન્સલ, અને 10 10 100, એટલે અહીંયા કેટલા બચ્યા 10I1, બરાબર. અહીંયા કેટલા થશે, અહીંયા ભૂલ કરેલી છે કંઈક, બરાબર. અહીંયા બધાને 5 વડે ભાગેલા છે, -5 વડે ભાગેલા છે, બરાબર. -5 વડે ભાગો તો માઇનસ માઇનસ કેન્સલ, તો 100 ભાગ્યા 5, એટલે આ થઈ ગયું 20I1. આને -5 વડે ભાગો તો માઇનસ માઇનસ થઈ ગયા, એટલે અહીંયા આવે 3IG, અને આને 5 વડે ભાગો તો -12. એટલે મોટા આંકડા ન આવે, આ સાદરૂપ સમીકરણ સરળ બની ગયું. તો આ સમીકરણ 1 થઈ ગયું. ચાલો લૂપ BCDB લઈ લઈએ, તો BCDB. ચાલો આ જ રીતે લખો કિર્ચોફનો નિયમ. તો જો શું થશે, આ 10I1 માઇનસ IG, પણ BC દિશામાં જતો હતો એટલે માઇનસ, પ્રવાહની દિશામાં માઇનસ. ચાલો ત્યાંથી અહીંયા એવો CD ઉપર, તો પદ બન્યું 5I2 પ્લસ IG, એટલે 5I2 પ્લસ IG, પણ પ્રવાહ જો આમ આવતો હોય ત્યારે સામો મળે છે, તીર આમ છે એટલે પ્લસ. ચાલો ત્યાંથી આમ ઉપર જઈએ, ઉપર જાઓ તો 15 પદ બન્યું 15IG, પણ ઉપર જાઉં છું પ્રવાહ નીચે આવે છે એટલે સામો મળ્યો એટલે પ્લસ, બરાબર 0, કેમ કે અહીંયા કોઈ બેટરી નથી આખા લૂપમાં, બરાબર. તો એ સમીકરણ આવું બન્યું.
બધાને -5 વડે ભાગી નાખો તો એ જાતે તમે ભાગી શકો તો એ પદ આવવું જોઈએ 2 કૌંસમાં I1 - IG માઇનસ કૌંસમાં I2 - IG અને -3IG બરાબર 0. બધાને -5 વડે ભાગ્યા. અને આનું સાદુરૂપ આપો 2 ગુણાઈ દો તો 2I1 - 2IG, અહીંયા -I2 - +IG -3IG બરાબર 0. અને આના બરાબર શું થઈ ગયા 2I1 - 6IG બરાબર. અહીંયા -2IG છે, -3IG છે અને +IG છે બરાબર. એટલે અહીંયા કેટલા છે ટોટલ 6IG થાય અને -I2 બરાબર 0. તો સમીકરણ 2 મળી ગયું બરાબર. એ જ રીતે લૂપ ABC એપ્સ્યુલા A આખું લૂપ લઈ લઈએ ABC પછી ત્યાંથી એપ્સ્યુલા A લઈ લઈએ. જો આમ ઉપરની બાઉન્ડ્રી આપણે લઈએ બરાબર તો શું મળશે તો -100I1. જો આમ જાઓ પદ શું મળશે અહીંયા પહેલાં 100I1 દિશામાં છે એટલે માઇનસ. ચાલો ત્યાંથી અહીંયા આવ્યા તો 10I1 - IG પણ દિશામાં છે એટલે માઇનસ. ચાલો ત્યાંથી તો અહીંયા નીચે બેટરીમાંથી થઈને એ પર આવી ગયા તો આપણને ખાલી 2 જ અવરોધ મળ્યા એટલે અહીંયા 2 જ પદ મળ્યા. પણ બેટરી માટે શું મળશે તો અહીંયાથી આમ જતા હોય ત્યારે બેટરીનો કયો આવે છે 10 વોલ્ટની બેટરીનો માઇનસ એટલે શું છું -10. તો અહીંયા બધા પદને -10 વડે ભાગી શકાય એમ છે તો ભાગો તો કેટલું આવશે 10I1 + I1 - IG બરાબર 1. તો આને સાદુરૂપ આપો તો આ ટોટલ કેટલું આવ્યું 11I1 - IG બરાબર 1. સમીકરણ 3. એટલે પહેલું આપણું સ્ટેપ છે આ 3 સમીકરણ મેળવવાનું. એકવાર 3 સમીકરણ મળી જાય પછીની રીત બરાબર આ રીતે છે બરાબર. હવે તમે IG કઈ રીતે લાવશો બંને સમીકરણને ઉકેલવા માટે તો આ દાખલામાં પહેલાં જાતે મથી જોજો બરાબર. દરેક કિર્ચોફના દાખલામાં એક ખાસ કામ કરજો, પહેલાં જાતે ગણવાનું, સમીકરણ મેચ કરી લેવાના. મારા જે સમીકરણ છે એની સાથે તમારા સમીકરણ મેચ કરી લેવાના. સમીકરણ ઓકે થઈ જાય પછી જાતે તમારી રીતે જે શોધવાના પદ કીધા છે એ લોપની રીતથી કે ઉકેલીને ટ્રાય કરો. જો ન આવે તો આમાં જે રેસીપી આપી છે એ પ્રમાણે તમે ગણવાનો પ્રયાસ કરો તો આ અને આના પછીનો દાખલો આવડશે. નહીંતર એ દાખલો થોડોક મથાવે એવો છે. તો જો હવે મેં શું કર્યું કે સમીકરણ 2ને -12 વડે ગુણ્યા અને સમીકરણ 1માં ઉમેર્યા. તો જો સમીકરણ 2ને તમે -12 વડે ગુણો ને તો જો આવું પદ મળશે બરાબર. -24I1 + 72IG + 12I2 બરાબર 0. આ 2ને -12 વડે ગુણેલા છે અને આ સમીકરણ 1માં ઉમેરવાના એટલે આ સમીકરણ 1 છે નીચેનું સમીકરણ 20I1 + 3IG - 12I2 બરાબર 0. હવે બેયનો સરવાળો કરો જો તો શું થશે તમારું આ 12I1 I2 12I2 છે નીચે -12I2 છે એ ઉડી જશે. એટલે જો અહીંયા કેટલા છે -24I1 + 20I1 એટલે -4I1 આ 72IG અને 3IG એટલે 75IG બરાબર 0. તો આને આપણે સમીકરણ 4 કહીશું બરાબર. તો I1 અને IGનું એક સમીકરણ મળ્યું. હવે શું કરશું કે સમીકરણ 3ને 4 વડે ગુણશું અને સમીકરણ 4ને 11 વડે ગુણશું અને લોપ કરશું. તો જો સમીકરણ 3 છે અને 4 વડે ગુણો તો જો આવું બનશે 44I1 - 4IG બરાબર 4. અને સમીકરણ 4 તો અહીંયા જ છે. જો એને 11 વડે ગુણું તો શું થાય આને 11 વડે ગુણું તો -44I1 આને 11 વડે ગુણશું 75 × 11 એટલે 825IG બરાબર 0 બરાબર. તો જો આવી રીતે ગુણશો તો આ +44 -44 કેન્સલ થશે એટલે 825IG - 4IG એટલે 821IG થશે. અહીંયા 4 + 0 4 થશે. તો IG બરાબર શું થશે 4/821 એ ભાગાકાર આવશે 0.004872 અથવા તમે લખશો 4.8 × 10⁻³ એમ્પિયર. અને 10⁻³ ન લખવું હોય તો મિલી એમ્પિયર એ લખાય. એટલે એ આન્સર આવશે 4.8 મિલી એમ્પિયર બરાબર. તમને મનમાં એવો પ્રશ્ન થાય કે આ કેમ સાહેબ આ -12 વડે ગુણીને 1માં ઉમેર્યા આને 4 વડે ગુણ્યા 11 વડે ગુણ્યા તો એ તમે સમીકરણના ઉકેલ માટે જાતે વિચારો કે ભાઈ અહીંયા બરાબર -12 વડે ઉમેરીને આ રીતે મેં શું કર્યું કે I2 પદ ઉડી જાય એવી મેં ગોઠવણી કરી. એટલે બે I2ના પદ સેમ કરવા માટે આવી રીતે મેં ગુણાકાર કર્યો 2 અને 1માં. તો I2 ઉડી જાય એટલે તમને I1 અને IGનું એક સમીકરણ મળશે. હવે જો તમારી પાસે I1 અને IGનું બીજું સમીકરણ હોય તો તમારું કામ થઈ જાય.
બરાબર. તો જો મારી પાસે એવું સમીકરણ છે, બરાબર, 3 આ 4ને મેં 11 વડે ગુણ્યા, બરાબર, એટલે આને 11 વડે ગુણ્યા, અને એવું જ મારું પાસે એક સમીકરણ છે 3 કે જે I1 અને IG વાળું છે. તો બેયમાં મેં I1 વાળું પદ સેમ કર્યું, ગુણાકાર કરીને I1 વાળા પદ બે સેમ કર્યા 3માં અને 4 સમીકરણમાં. તો IG પદ મારું બચે તો મને IG મળી જાય. એટલે આખી લોપની વ્યવસ્થા છે એને આધારે દાખલા સોલ્વ થાય છે.